सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 362 श्लोकથી यथा सुवर्णं पुटपाकशोधितम् त्यक्त्वा मलं स्वात्मगुणं समृच्छते तथा मनस्सत्वरजस्तमोमलम् ध्यानेन सन्त्यज्य समेति तत्त्वम्। તો આપણે દ્રષ્ટાંતથી ભાષ્યકાર અત્યારે શું ચાલી રહી છે, સમાધિની ચર્ચા ચાલી રહી છે. તો ભાષ્યકારે છેલ્લે કહ્યું કે યથા સુવર્ણ, મનની નિર્મળતા કઈ રીતે પ્રાપ્ત કરવી એના માટે દ્રષ્ટાંત સહિત બતાવે છે કે મનની નિર્મળતા કેવી રીતે ક્રમશઃ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો એના માટે સરસ દ્રષ્ટાંત. યથા સુવર્ણમ પુટપાક શોધિતમ, જ્યારે સુવર્ણને તપાવવામાં આવે, પુટપાક શોધિતમ. પુટપાક એટલે એનું જે વાસણ હોય, મોટી કઢાઈ જેવું હોય, એમાં સુવર્ણને બરોબર તપાવવામાં આવે, જે પેલું ખાણમાંથી નીકળ્યું હોય એવું. એટલે અશુદ્ધ છે, મલિનતા સહિતનું છે. તો એને એમાં મૂકી અને ગરમ કરવામાં આવે, તપાવે, તો શું થાય? શુદ્ધ બને, બધી જ એની મલિનતા દૂર થઈ જાય. ત્યક્ત્વા મલમ સ્વાત્મ ગુણમ સમૃચ્છતિ, અને એને કારણે શું થાય? એની અશુદ્ધિ દૂર થાય અને જે શુદ્ધિ એનો પોતાનો સ્વભાવ છે, સ્વાત્મ ગુણમ, એ અગત્યનું છે. જે જતું રહે છે અશુદ્ધિ, એ એનું સ્વરૂપમાં નહોતી માટે જ ગઈ, આગંતુક હતી, ઇન્સિડેન્ટલી આવી ગઈ હતી, એ જતી રહી. સ્વાત્મ ગુણમ સમૃચ્છતિ, અને જે પોતાનું સ્વરૂપ હતું એ વ્યક્ત થયું. એ જ પ્રકારે તથા મનસઃ સત્વ રજસ તમોમલમ, મનમાં પણ કઈ આગંતુક અશુદ્ધિ છે? 3 ગુણો, સત્વ, રજસ ને તમસ. તો એ ત્રણેય શેનાથી જાય છે? ત્યાં તપાવવાથી ગઈ. પેલી સુવર્ણની અશુદ્ધિ તપાવવાથી ધીમે ધીમે ગઈ. અને એમાંય છે ને એક ક્રમ હોય. પેલા મોટી મોટી ખરી પડે, પછી એનાથી એવી થોડીક સૂક્ષ્મ હોય એ જાય, અને પછી છેલ્લે સૌથી સૂક્ષ્મ જાય. પહેલેથી સૂક્ષ્મ ના જાય, પેલા મોટું મોટું દૂર થાય. પણ કાળે કરી અને એ જતું રહે બધું.
એમ અહીં પણ શું થાય, આ બધી મનની 3 અશુદ્ધિ છે. કઈ? તમસ, રજસ, સત્વ. તો કેવી રીતે જાય છે? સત્વને એવું આપણે મલિનતા ના કહીએ, પણ એ સૂક્ષ્મ પ્રકારની મલિનતા તો ખરી જ, એ આપણે ચર્ચા કરીશું. એ શેનાથી જાય છે? ધ્યાનેન સંત્યજ્ય, ધ્યાન વડે. કઈ પ્રકારનું ધ્યાન? માત્ર આંખો બંધ, અંધ સમાધિ નહીં. આંખો બંધ કરીને બસ સૂઈ જવાનું. આંખો બંધ કરવું એ ધ્યાન નથી. આંખો બંધ કરી ઇન્દ્રિયોને સંકેલી અને શાસ્ત્ર પ્રમાણે ગુરુના વચનો જે શાસ્ત્ર અનુસાર છે એ રીતે નિધિધ્યાસન કરીને વિપરીત ભાવનાઓ, આત્માથી વિરુદ્ધની જે બધી ભાવનાઓ છે, ખ્યાલો છે, એ બધાને દૂર કરીને શું થાય? સમેતિ તત્વમ, તત્વનું જ્ઞાન થાય. એ હતું જ, સ્વરૂપ તો હતું જ, પણ કોનાથી આવૃત્ત થઈ ગયું હતું? જેમ કહ્યું ને, ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુચ્યતે એતેર વિમોહયત્યેષ જ્ઞાનમ આવૃત્ય દેહિનમ. આ કામ, ક્રોધ, લોભ એ શું કરે છે? જીવના વાસ્તવિક સ્વરૂપને આવૃત્ત કરી દે. એ 3 દોષ છે જે જીવનું જે વાસ્તવિક સ્વરૂપ છે એને આવૃત્ત કરી દે છે. એમ અહીં પણ ત્યાં ભગવાને એ કહ્યું કે જ્ઞાનમ આવૃત્ય દેહિનમ, જ્ઞાનને આવૃત્ત કરે છે. જ્ઞાન એટલે શું? વાસ્તવિક સ્વરૂપ, એને આવૃત્ત કરી દે. અને ત્યાં એનાથી વિરુદ્ધ હું દેહ છું એવી પ્રકારના અનેક બધા ખ્યાલ જન્મે. ખોટા ખ્યાલ, ગ્રંથિ જેને કહેવાય. મુખ્ય ગ્રંથિ તો અહંકાર, પણ એ અહંકાર પહેલા ના જાય, પહેલા બીજી બધી જાય અને છેલ્લે અહંકાર જાય. એ આપણે ચર્ચા કરીશું. પણ આ બધું શેનાથી કરવાનું છે? ધ્યાનેન. ધ્યાન એટલે નિધિધ્યાસન. એ આખું એક પ્રોસેસ છે જે શાસ્ત્ર પાસેથી, ગુરુ પાસેથી એની મેથડ આખી શીખવી જોઈએ. માત્ર તમે આંખો બંધ કરો, આજે ધ્યાનનો ક્રેઝ બહુ છે કે બસ ધ્યાન. પણ ધ્યાન એટલે શું? ધ્યાન ઘણી પ્રકારના ધ્યાન થાય. મૂર્તિનું ધ્યાન થાય, મંત્રનું ધ્યાન થાય, પ્રતીકનું ધ્યાન થાય, લીલાનું ધ્યાન થાય. ભક્ત ધ્યાન કરતું એ જુદી પ્રકારનું ધ્યાન કરે, લીલાઓનું ધ્યાન કરે. એવા અનેક બધા ભક્તો આંખો બંધ કરીને બસ કૃષ્ણની, વૃંદાવનની લીલા, દ્વારિકાની લીલા, આ બધી લીલાઓનું ધ્યાન કરતા હોય. એ અહીં ધ્યાનની વાત નથી. મંત્ર ઉપર તમે ધ્યાન કરશો, સતત એનું આવર્તન. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અર્થ ને માત્ર દોહરાવ, આ બધા ધ્યાન છે. પણ અહીં એ ધ્યાન નથી. અહીં તો કે નિધિધ્યાસન એટલે બહુ પર્ટિક્યુલર પ્રકારનું આ ધ્યાન છે, જે આત્માના સ્વરૂપ, જે આત્માના યથાર્થ સ્વરૂપનું ચિંતન. આ તો બહુ લાઈવ પ્રોસેસ છે, જે કચરો દૂર કરે છે, ગ્રંથિઓ દૂર કરે છે, એ પ્રકારનું છે. પણ એનાથી સમેતિ તત્વમ નિર્ગુણત્વાત સત્વગુણ સત્વે તત્વ પ્રાપ્તે અસમ. એનાથી સારી રીતે બધા ગુણ જ્યારે જતા રહે ત્યારે આત્મજ્ઞાન થાય. એ કહ્યું. હવે આપણે આગળ વધીએ. આ જ વસ્તુ વધુ ને વધુ સ્પષ્ટ કરતા જાય છે. ચલો 363માં શ્લોકમાં. એટલે આ આખો ચેપ્ટર બહુ સુંદર છે. નિર્વિકલ્પ સમાધિ. આમ અત્યારે સમાધિની વાત કરે છે, પણ એમાં સવિકલ્પની વાત થઈ રહી છે. સાથે સાથે એમ કહેતા જાય છે કે સવિકલ્પના વેગથી, વારંવાર અભ્યાસથી કાળે કરી અને નિર્વિકલ્પ થાય. નિર્વિકલ્પ એ આપણા સંકલ્પનું પરિણામ નથી. હું નક્કી કરું અને નિર્વિકલ્પ સમાધિમાં જતા રહો, એવું શક્ય નથી. એ તો અનેક જન્મોના સંસ્કાર અને સવિકલ્પનો વ્યવસ્થિત અભ્યાસ. આ પ્રકારનો ધ્યાનનો વ્યવસ્થિત અભ્યાસ, આત્માનું સતત પુનરાવર્તન સ્વરૂપનું થયા કરતું હોય તો એનો એક વેગ પકડે, જે કાળે કરી અને નિર્વિકલ્પમાં પરિણમે. ત્યાં હવે પેલા ધ્યાતાના સંકલ્પ નથી રહ્યો, એની જાતે થાય. જાતે થાય કેમ? કારણ કે ધ્યાતા જતો રહેવો જોઈએ.
ત્યારે એ થાય. ધ્યાતાય જતો રહે. ધ્યાતા એક વેશ છે, એ વેશ જતો રહે. હું ધ્યાતા 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 એ ના રહે. હું અહંકાર એ સત્વ છે ભાઈ, એ સત્વનું છેલ્લો મલિનતા છે. સત્વની આવી મલિનતા હોય એ જાય ત્યારે પેલું નિર્ગુણ રહી જાય. પછી નિર્ગુણમાં કોઈ આગવી વિશેષતા નથી કે હું ફલાણો ધ્યાન કરનારો, ધ્યેય વિષયથી જુદો, મારે ધ્યેય વિષય બ્રહ્મ એનું ધ્યાન કરવાનું છે, કામ બાકી છે, હજી હું ચિંતન કરું. આમ આ બધું જતું રહે. એવું ક્યારે જાય? જ્યારે સ્પષ્ટતા હોય કે એક તત્વ જ છે, એ મારાથી જરાય ભિન્ન નથી. એટલે ધ્યાતાય ઓગળી જાય. જેમ પેલી મીઠાની પૂતળી પાણીમાં ઓગળી જાય. કેમ કે હવે મારે શું કરવાનું એમ. પણ એ પછી વ્યક્તિનો સંકલ્પ નથી, વ્યક્તિ જ જવી જોઈએ. એક જતું રહે, વૃત્તિઓ બધી જતી રહે. એ એની જાતે થાય. એની જાતે ક્યારે થાય? આ એટલું વેગ, આ એટલું થયું છે કે એની જાતે દેટ વિલ હેપન, થઈ જશે એની જાતે. જેમ અમુક ચીલામાંથી પાણી જતું હોય ને, એટલે પછી નીચેના જગ્યાએ એની જાતે પડે. આપણે પાડવું ના પડે, ખેંચવું ના પડે. એમ એની જાતે ચીલો બનાવ્યો છે સવિકલ્પનો, એટલે એની જાતે નિર્વિકલ્પમાં ઢળી પડશે વન ડે. એવું થશે. એટલે એટલા માટે અહીંયા 363માં શ્લોકમાં કહે છે, નિરંતરાભ્યાસવશાત તદિત્થમ પક્વમ મનો બ્રહ્મણિ લીયતે યદા તદા સમાધિ સવિકલ્પવર્જિતઃ સ્વતો દ્વયાનંદરસાનુભાવકઃ. શું કે છે? તો કે છે નિરંતર અભ્યાસ વશાત. શું કે છે? નિરંતર અભ્યાસ વશાત, સતત આવો અભ્યાસ ચાલતો હોય. જેમ કહ્યું ને, સજાતીય વૃત્તિ પ્રવાહ, સતત આવો અહમ બ્રહ્મ, સોહમ. સોહમ એ જપને, પણ સહનું જ્ઞાન, અહમનું જ્ઞાન, તત્પદનું જ્ઞાન, ત્વમ પદનું જ્ઞાન અને બંને વચ્ચેના ઐક્યની સમજ. આ નિરંતર અભ્યાસ તૈલધારાવત આ ચાલતું હોય તો શું થાય? ઇત્થમ પક્વમ વશાત તદ ઇત્થમ પક્વમ મનઃ, તો મન પાકી જાય. પાકી જાય એટલે પાકી જાય એનો અર્થ શું થાય છે? એ જેમ પેલું સુવર્ણને તપાવવામાં આવે તો અશુદ્ધિ ઢીલી પડે, પેલા ઢીલી પડે, શિથિલ થાય અને પછી જતી રહે. એમ આ અભ્યાસને કારણે બધી ગ્રંથિઓ ઢીલી પડે. ઉપનિષદનો એક અર્થ થાય છે ને શ્રદ્ધ ધાતુ, કે બધી ગ્રંથિઓને શિથિલ કરે, શિથિલ કરી નાખે, ઢીલી પાડે. ઢીલું પડે પછી જ છૂટે. ટાઈટ હોય ત્યાં સુધી ને ઢીલું પડે. એમ એ સેન્સમાં અહીંયા પક્વમ, એ બધી ગ્રંથિઓ, મનમાં રહેલી બધી ગ્રંથિઓ હવે ઢીલી પડી ગઈ છે, જવા તૈયાર છે. અને પછી જેવી જતી રહે, બ્રહ્મણી લીયતે, બ્રહ્મમાં મન લીન પામી જાય. હવે મન અને બ્રહ્મ અલગ રહ્યા નથી. ભલે કદાચ મનમાં હજી વિચારો ચાલતા હોય આ પ્રકારના, છતાં પણ ઐક્યનું જ્ઞાન થઈ ગયું છે. એ હું સમજાવું પછી. ત્યારે શું થાય? તદા સમાધિ સવિકલ્પ વર્જિતા. એટલે હવે શેનું વાત કરે છે કે સવિકલ્પનું આ પ્રકારે અભ્યાસ ચાલે છે, માટે વિકલ્પ વર્જિત તદા સમાધિ. હવે
વિકલ્પ રહિતની સમાધિ થાય. વિકલ્પ રહિતની એટલે નિર્વિકલ્પ, વિકલ્પ વર્જિત એ સમાધિ થશે કે સ્વતઃ અદ્વયાનંદ રસાનુભાવક. એ કેવી છે તો કે જ્યાં કે અદ્વય આનંદ, અદ્વય આનંદનો નિર્દેશ કરનાર, અદ્વય આનંદનો અનુભવ કરાવનાર, અદ્વય જ્યાં દ્વૈત. જનરલી આનંદ બે વસ્તુમાંથી હોય, હું અને આનંદનો વિષય, એ બંનેનું ઐક્ય થાય ત્યારે આનંદ થાય. તો અહીંયા એવું નથી, એક જ છતાં આનંદ, બેમાં ભળવાનું નહીં છતાંય આનંદ. અદ્વય આનંદ રસાનુભાવક. અદ્વય દ્વૈત છે જ નહીં, છતાં આનંદ છે. એ જ તો સ્વરૂપનું એ જ સ્વરૂપ છે. બસ નિર્વિકલ્પ એટલે આ. ધ્યાતા ધ્યેય ધ્યાન એવું રહ્યું નથી, એવો ભેદ નથી, એક બની ગયું. એની જાતે આ થયું. એટલું બધું અભ્યાસ થયો છે એટલે અચાનક આ થઈ જાય. અચાનક નથી, પાછળ લોટ ઓફ વર્ક ઇઝ ધેર. પણ એ વેગને જેમ એકદમ તમે આખી રાત વાંચ્યું હોય, આખી દિવસોના દિવસો ગોખ્યું હોય, એટલે પરીક્ષાના ટાઈમે લખવા બેસો ને ફટ 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 આમ નીકળવા માંડે. અને નહીતર મુશ્કેલી પડે ને, એમ અહીં કે છે. એટલે હવે આપણે એ સમજીએ. ઇત્થમ નિરંતર અભ્યાસ વશાત, સતત આ પ્રકારનો અભ્યાસ. કેવો અભ્યાસ? અહમ બ્રહ્માસ્મિ. અને એ મેં કહ્યું એ પ્રકારે એટલું હદ સુધીનું આ કરવાનું કે પક્વમ વિપરીત ભાવનાદિ દોષ શૂન્યમ. બધી જ વિપરીત ભાવનાઓ, હું બ્રહ્મ છું એ સિવાયની બધી વિપરીત ભાવનાઓ દોષ કહેવાય. એ જ ખરો દોષ છે, એ બધી જ જતી રહે. છેલ્લે અહંકાર પણ જતો રહે. અહંકાર છે ને, અહંકાર એ સૂક્ષ્મ મલિનતા છે. કારણ કે પહેલા હું સ્થાપિત કરું, પછી તું આવે. તું ના મૂળમાં હું છે. કોકને તું કહીએ એના મૂળમાં કોણ છે? હું. નહીતર તું છે જ નહીં. આ ઘડો ધારો કે 5 ઘડા પડ્યા હોય તો એમાં એકેય ઘડાને જો એવી ગ્રંથિ ના હોય કે હું ઘડો છું, તો બધા કોણ છે? માટી. તો આ હું તું આવ્યું જ નહીં. પણ એમાંનો એક કે હું, એટલે આપોઆપ બીજા તું થયા ને. એટલે તું ના મૂળમાં તું ત્યારે જ આવે જ્યારે પહેલા હું આવે. આ એવો હું છે જે પહેલા પોતાનું સ્થાન બનાવે તુંથી અલગ. એટલે મલિનતા જ થઈ ને. વિભાગ કરનાર તો હું જ છે. હું મીન્સ અહંકાર, આત્મા નહીં, અહંકાર, જે પોતાનું એક નવું સ્ટેટસ બનાવે જે બીજાથી અલગ. એ અહંકારનું કામ છે. એટલે એ જતું રહે. યદા બ્રહ્મણી લીયતે નિર્વૃત્તિકમ બ્રહ્મ માત્ર અવશેષમ ભવતી. શું રહ્યું? માત્ર બ્રહ્મ. હું તું બધું જતું રહ્યું. અને એ કરવા માટે પહેલા સત્વ જોઈએ. કઈ પ્રકારનું સત્વ? જ્ઞાન. આ બધું સાંભળવું પડે, આ કામ કરવું પડે. બીજી બધી વૃત્તિઓને અહમ વૃત્તિથી દૂર કરો, ઇદમ વૃત્તિને અહમ વૃત્તિથી દૂર કરો, અને પછી અહમ વૃત્તિ પણ બ્રહ્મના જ્ઞાનમાં જતી રહે. આખો પ્રોસેસ છે. એટલે હાઉ ટુ ડુ ધીસ એ જાણવું પડે. એટલા માટે તો ગાઈડન્સ, માર્ગદર્શનની આવશ્યકતા આવે. એટલે કે છે બ્રહ્મ માત્ર અવશેષમ, માત્ર બ્રહ્મ જ રહી જાય. ત્યારે શું થયું? પણ આ શું છે? ત્યાં સુધી અભ્યાસ કરવાનો કે જ્યાં સુધી પ્રયત્ન ન કરવો પડે. પ્રયત્નની આવશ્યકતા ન રહે ત્યાં સુધી અભ્યાસ. પ્રયત્ન છે ને તો શું છે કે હજી સ્વાભાવિક નથી થયો. સ્વાભાવિક નથી થયો. એ સ્વાભાવિક બની જવું જોઈએ. ના, હું વિચારી જોઉં કે હું કોણ છું, ત્યાં સુધી હજી જ્ઞાન નથી. વિચારવું જ ના પડે.
એટલો બધો લેસન પાકો કરવાનો છે. કોન્સ્ટન્ટ આ એક પ્રોસેસ ચાલતો, આ સતત થવું જોઈએ. સતત આ વસ્તુ સાધકની ખરી પરિપક્વતા આમાં જ છે કે સમય જતો રહે પહેલા આ કરી લઈએ. કારણ કે આમાં બહુ સ્ટ્રેન્થ જોઈએ. માઇન્ડને સતત એક જ વિષય ઉપર આપણે લગાડવાનું છે. એના માટે મનમાં શું જોઈએ? શક્તિ જોઈએ ને. ડિસ્ટ્રેક્શન્સ ના હોવા જોઈએ, બીજે ક્યાંય આપણું મન ચલિત ના થાય. એ માટે આ બધું બહુ આવશ્યક છે. એટલે પ્રયત્ન તો બહુ માંગે. પ્રયત્નના પરિણામે એક દિવસ પ્રયત્ન રહિત વસ્તુ બની જશે. આ કરવાનું તો શું થશે? અદ્વય આનંદ રસાનુભાવક. એટલે શું? તો કે અદ્વય યહ આનંદ બ્રહ્મ સ્વરૂપ ભૂત. આત્મા કેવો છે? આનંદ સ્વરૂપ છે. રસો વય, તમે આવું લઈ આવ્યા ક્યાંથી? તો કે રસો વય સહ. તૈતરીય ઉપનિષદ અને અનેક જગ્યાએ તૈતરીયમાં આવું કે છે રસો વય સહ. એ રસ સ્વરૂપ છે. સહ રસ. છંદોગ્યમાં શું કે છે? યો વય ભૂમા તત્ સુખમ. ભૂમન એ જ સુખ છે, અન્ય બધું અલ્પ છે. એટલે આત્મા જ આનંદ સ્વરૂપ છે. એ માત્ર પુસ્તકમાં ના રહે, મારો અનુભવ બને. બીજાનું બોલ બોલ કરીએ તો એનો લાભ બોલ બોલ કરીએ, એ સારું છે. તો ચલો મારું બન્યું નથી ત્યાં સુધી અભ્યાસ તો એનો કરો. પણ એ જ્યારે આનંદ આપણો અનુભવ બને, અનુભવ બને એટલે સ્વરૂપનો જ આનંદ, ત્યારે જ કામ થયું. કારણ કે એ તો આપણું ધ્યેય છે. શું ધ્યેય છે? આનંદ, સુખ. જે વિષયમાં નથી, મારું પોતાનું છે, એ આપણો ધ્યેય છે. આ જીવનમાં એ મેળવેલ જીવનનું ધ્યેય જ આનંદ છે. આનંદ સ્વરૂપગત આનંદ પ્રાપ્ત કરવો એ ધ્યેય છે. પેલા તો ધ્યેયની સ્પષ્ટતા હોવી જોઈએ. જે સ્વરૂપનો આનંદ છે, શાસ્ત્ર કહે છે કે સ્વરૂપમાં જ આનંદ છે, તો બીજે જોવાનું બંધ કર, ફાંફા મારવાનું બંધ કર, તું આ કર, આ જાણી લે. આ તારી પોતાની સંપત્તિ છે, તમારું પોતાનું બેંક બેલેન્સ છે. એને ઓન અપ કર, એનો સ્વીકાર કર. એના માટે શું કરવું પડે? એ જાણવું પડે. તો પછી કેમ મને એનો અનુભવ નથી થતો? તો કે છે એ એટલા માટે કે પેલી આગંતુક વસ્તુઓ છે, એ આગંતુક વસ્તુ ઉપરનું ઢાંકણ બની ગઈ છે. એ આગંતુક જે છે અશુદ્ધિઓ, એ જ સ્વરૂપભૂત આનંદને વ્યક્ત નથી થવા દેતી. જો આવું છે ને, એટલે કોણ શત્રુ બને છે? આપણો જ સ્વભાવ, આપણા જ દુર્ગુણ, અથવા તો અહંકાર, મમકાર. એ જ સ્વરૂપભૂત આનંદને વ્યક્ત નથી થવા દેતી. એટલે ભગવાન કહે છે આને દૂર કર, આ પહેલા કામ કર. તું બહાર કામ કરે છે, બહારથી મેળવવાનો પ્રયત્ન કરે છે. એના બદલે કામ તો ખરેખર અહીંયા કરવાનું છે. એ જ શત્રુ છે. અર્જુને કહ્યું કોણ છે આ નથી થવા દેતું? તો કે કામ એશ ક્રોધ. આ કામ, અને કામ એટલે શું? ગ્રંથિની ઉપજ. મારે જરૂર છે, મારે જરૂર છે, મારે જરૂર છે, એ બહારથી મળવાનું છે. આ તો ગ્રંથિ બને છે. એ તું દૂર કર, બસ. એટલે પછી કનો અનુભવ થશે? તો કે વિકલ્પ વર્જિત, જેમાં વિકલ્પ નથી. કેવા વિકલ્પ? અહમ આદિ સકલ વિશ્વ વાસના ક્ષય હેતુ. જે અહમ વગેરે, અહમ આદિ, અહમ એટસેટ્રા. એટલે કોણ? અહમ, મમ, અહમ એશામ, મમ એતે, હું ને મારા. અને જગતમાં અનેક અનેક જગ્યાએ આપણી આસક્તિ પડી છે, વિખરાયેલી છે. વી આર સ્કેટર્ડ. આપણા હૃદયના ટુકડા બધે પડેલા છે. જેમ સતીજી નું પેલું થયું, ભસ્મ થયા, પછી એમના દેહના અંશો બધે પડ્યા.
એ કાંઈ નહીં. એટલે બધું એ તો કયું સ્થાન કહેવાય? હા, એમ નહીં, પણ એને શું કહેવાય? શક્તિપીઠ. શક્તિપીઠો એ અહીંયા તો માત્ર આટલું જ લેવાનું છે કે આપણી આસક્તિઓ બધે બહુ છે. થોડી ત્યાં, થોડી ત્યાં, થોડી ત્યાં, થોડી 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 બધે. એટલે આપણે વિખરાયેલા છે, મન આપણું વિખરાયેલું છે. તો કે આ શક્તિ ક્ષીણ થાય છે, ક્ષીણ થાય છે ને બધી. તો કે આ બધું મિટાવી દો. શેનાથી? બધું એક જ છે. હું આત્મા છું. આપનોતી ઇતિ આત્મા. આત્મા સિવાય કંઈ છે જ નહીં. મેળવવાનું, ગુમાવવાનું, પ્રાપ્ત કરવાનું, પહોંચવાનું, બદલવાનું, કરવાનું, ઊંચું નીચું, કશાની જરૂર નથી. કશાની જ જરૂર નથી. આટલી નિરાશ જો આપણે કેળવી શકીએ, કશી જ જરૂર નથી. માત્ર આવું નિધિધ્યાસન કરો, બધું મળી જશે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. આટલું જ વાક્ય વિચારવાની જરૂર છે. તો બધો છટપટ 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 છે ને માણસના જીવનમાં. અજંપો છે, કકડાટ છે, અસંતોષ છે, શાંતિ નથી. પગ વાળીને બેસી નથી શકાતું. પગ વાળીને બેસવું એટલે લિટરલી એવું ના લઈએ, પણ શાંતિનો અભાવ છે. બાકી 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 આપણા જીવનની બધી સૂચિઓ જ બાકી છે. મીન્સ લાંબુ લિસ્ટ છે. આ બધા લિસ્ટને ફાડીને ફેંકી દો. એ બધું શેમાં મળી જાય છે? એકમાં. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી. આ દ્રષ્ટિ ઉદ્દાલક ઋષિએ કહ્યું, હે શ્વેતકેતુ, યેન જેના વડે, જેને સાંભળવાથી ન સાંભળેલું સંભળાઈ જશે, જેને જોવાથી, અનુભવવાથી ન અનુભવાયેલું અનુભવવા બરોબર. પછી ક્યાંય જવાની જરૂર નથી. બધું સ્વર્ગ હુમાં, બધું નંદનવન હુમાં, બધું સ્વિટ્ઝરલેન્ડ હુમાં, બધી મોજ મજા હુમાં, બધું હુમાં. કેવું સરસ. એવું થાય તો એવું થાય જો આપ યોગ્ય સમય આ બેસીને કામ કરવાની જરૂર છે. મનના આ બધું જેને કારણે મન ભાગી જાય છે ને, મન બિચારું મન લાચારીથી ભાગે છે. મનને શોખ નથી ફરવાના. મનને ફરવાના શોખ નથી, લાચારીથી ભાગે છે. લાચારી મીન્સ ન મળે તો શું કરે? એ તો જવાનું જ. ન મળે, તમે આપો નહીં તો બાળક જવાનું જ. તમે એને ઘરમાં ન આપો, ભાજી પાઉં, દાબેલી, પિઝા, પાણીપુરી, મીન્સ એને તમે ઘરમાં ન આપો અને પછી બહાર જેવું બનાવો નહીં. લોકો કે અમે બનાવીએ, પણ તું જે બનાવે છે પેલો ખાય નહીં. આવડવું જોઈએ બનાવતા. તમે જે બનાવો એ પેલાને ભાવવું જોઈએ ને. ભાવતું નથી, તમને આવડતું નથી. ટૂંકમાં બહારથી અનેક ગણું ચડિયાતું ઘરે બનવું જોઈએ તો પેલો ખાય. એમ અહીંના મળતું થાય તો મન કહેશે આઈ વિલ નોટ ગો એનીવેર. હું નહીં જાઉં. બરોબર છે. કોણ રસને છોડીને જાય? લક્ષ્મી ઘરે આવી હોય તો કોઈ જાય? લક્ષ્મી ઓળખાવી જોઈએ. લક્ષ્મી જો ઓળખી ગયા તો કોઈ જાય ભાઈ નહીં. એમ આત્મલક્ષ્મી એ ઓળખાઈ જાય તો કોઈ જાય ભાઈ નહીં. પણ એ નથી ઓળખાતી, ઓળખાતી નથી. ઓન ધ કોન્ટ્રરી બીજું દેખાય છે અંદર, દુઃખ દુઃખ. એટલે માણસ, એટલે મન બિચારું લાચાર થઈને જાય છે. લાચારી, હેલ્પલેસલી જાય છે, દુઃખી થઈને જાય છે. વંચિતપણાની, વંચિત રહી ગયાના અહેસાસમાંથી બહાર જાય છે. વંચિત રહી ગયો હું, અને વંચિત રહેવું કોઈને ગમતું નથી. એટલે એને એમ થાય હું રહી ગયો, ભાગો. રહી ગયો, રહી ગયો, રહી ગયો, રહી ગઈ, રહી ગઈ, રહી ગઈ. હવે કશાથી રહી નથી ગયા. આ તો આ ભાષામાં હું વાત કરું છું, પણ આવું છે. બસ આ થવું આ જીવનનું ધ્યેય છે.
અમને સમાધિમાં રસ નથી. સમાધિમાં રસ ના હોય તો કઈ નહીં, પણ આ જ્ઞાનમાં તો રસ છે ને, આવા આનંદમાં તો રસ છે ને, એ વાત કરે છે. એટલે આ પ્રકારે થવું નિર્વિકલ્પાખ્ય, એ થવું જોઈએ. તત્ફલમ કાત્સ્ન્યેન ઉપપાદયતિ. હવે જે ફળ મળે છે, જ્ઞાનનું ફળ એટલે શું? એ સંપૂર્ણતયા હવે એનું ફરી આપણી સમક્ષ રજૂ કરે છે. જુઓ કે છે 364માં શ્લોકમાં, સમાધિનાનેન સમસ્ત વાસનાઃ ગ્રંથેર્વિનાશોऽખિલ કર્મનાશઃ અંતર્બહિઃ સર્વત એવ સર્વદા સ્વરૂપ વિસ્ફૂર્તિરયત્ન તસ્યાત. તો કે આ કેવી રીતે થાય? તો કે સમાધિના અનેન સમાધિના, અનેન એટલે તૃતીયા, તૃતીય એટલે કરણ, આવી સમાધિ વડે, અનેન સમાધિના, અનેન એટલે જેનો અત્યારે ઉલ્લેખ થઈ રહ્યો છે, જેની ચર્ચા ચાલી છે, કેવી? નિર્વિકલ્પ. નિર્વિકલ્પ સમાધિથી પહેલા સવિકલ્પનો અભ્યાસ અને પછી નિર્વિકલ્પ થાય. તો કે અનેન સમાધિના સમસ્ત વાસના, બધી જ વાસના, સંપૂર્ણપણે અવિદ્યા જે આપણા સૂક્ષ્મ શરીરમાં રહી હોય, બધી જ, કોઈ પણ અવશેષ રાખ્યા વગર બધી જ વાસનાઓ જતી રહે. ગ્રંથે વિનાશ, ગ્રંથિઓનો નાશ થાય. અખિલ કર્મ નાશ, બધા કર્મો જતા રહે. વાસનામાંથી કર્મ થાય છે, વાસનામાંથી કર્મ, અજ્ઞાનમાંથી વાસના, વાસનામાંથી કર્મ, અજ્ઞાનમાંથી વાસના, વાસનાને કારણે ગ્રંથિ, ગ્રંથિને કારણે કર્મ. આ બધું એકી સાથે આ બધું જવું જોઈએ. અને પછી શું? અંતર્બહિઃ સર્વત એવ સર્વદા. પછી શું થશે? તો કે અંદર અને બહાર, ટૂંકમાં આવા વિભાગ નહીં રહે. સતત શું થશે? સર્વદા સ્વરૂપ વિસ્ફૂર્તિ, સ્વરૂપ સ્ફુરિત થશે. સ્વરૂપ એટલે અસ્થિ ભાતિ પ્રિયમ. અત્યારે નામ અને રૂપનું સ્ફુરણ થયા કરે જ મનમાં, પછી કોનું સ્ફુરણ થશે? શું જીવ, આ જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવે. નામમાંથી તત્વ. અત્યારે આપણે કેમાં છીએ? તત્વ નહીં, શું? નામ અને રૂપ, એ અગત્યના છે. નામ અને મહત્વ ક્યાં છે? અગત્ય શું છે? પ્રધાન શું છે જીવનમાં? નામ અને રૂપ. પછી આવો બદલાવ આવશે. નામ અને રૂપ તો ઠીક છે, જે છે એ બરોબર છે. કોણ છે એમાં? એમાંય નહીં કેવું પડે. મનને સીધું અસ્થિ ભાતિ પ્રિયનો જ ખ્યાલ આવે. ઘડાના ખ્યાલમાંથી માટીના ખ્યાલમાં માણસ જતો રહે. ઘરેણાના, અત્યાર સુધી ઘરેણા છે, કોકને જોઈએ ને લગ્નમાં જાય ને, જોજો. હવે તો હું જતી નથી, પણ પહેલા મેં જો આપણે બધાને જોઈએ ને તો સ્ત્રીઓની બધા નજર કે પેલીએ શું પહેર્યું છે, પેલા એ શું પહેર્યું છે? માળાનો ઘાટ, બુટ્ટીનો ઘાટ, જુદા જુદા ઘરેણા, શું 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 બધું હોય. તે ઘાટ ઉપર જ નજર જાય. એની ડિઝાઇન, એમાં બધું જ્વેલ્સ ને બધું લગાવ્યું હોય, પોલ, બધું જાત જાતનું અત્યારે તો કેવી બધી નીકળી છે, બધું જોયા કરે. પછી શું જુએ? સોનું. સોનું, હા, ત્યાં પેલો ઝવેરી હોય એને શું દેખાય? સોનું. 20 કેરેટ, ફલાણા કેરેટ, ઢીકડા કેરેટ, સોનું 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 સોનું. ટ્રાન્સફોર્મેશન છે ને, બે જુદી વ્યક્તિનું જુદું પરસેપ્શન. અહીંયા શું? એક જ વ્યક્તિમાં નામ અને રૂપ ઘાટમાંથી સોના ઉપર આવી જાય. આ થાય એ અહીંયા કે છે કે પછી સ્વરૂપ વિસ્ફૂર્તિ. અયત્નતઃ, યત્ન નહીં, યત્ન ના ઘાટ નથી જોવાનો,
પેલું જો એવું કહેવું ના પડે, સીધો તત્વ સુવર્ણ જ દેખાય. જેની જ્યાં પ્રધાનતા, જેના માટે જે અગત્યનું, એ માણસ માટે જે અગત્યનું હોય ને એ જ એને દેખાય. એમાં કોઈ પ્રયત્ન ના કરવો પડે. જેના માટે જે અગત્યનું હોય ને, જે લેવલે ઉભો હોય ને એને એ જ દેખાય. તમે જોજો, અયત્નતઃ પેલો પટેલ હોય એ અમેરિકા જાય તો બધું જુએ તો કે અહીં મોટેલ બનાવો, અહીં મોટેલ બનાવો, હવે બધે મોટેલો ઊભી કરી દીધી. એને એવી સૂટ છે, એની એવી બિઝનેસની આખી કુલેર છે, એ દેખાય એને. જે હોય, કોઈક શિક્ષક હોય તો એને એમ થાય આ બધાને ગુજરાતી ભણાવો, કોઈને આવડતું નથી. જેની જે ગુજરાતી ભાષામાં પ્રેમ હોય તો કે આપણા બધા ગુજરાતીઓ ગુજરાતી બોલતા નથી આવડતું ત્યાં જાય, તો માતૃભાષા જ આવડતી નથી તો કરશે શું? માતૃભાષા તો આવડવી, એટલે ત્યાં જઈને ગુજરાતી ભણાવે. એવો જેને પ્રેમ હોય એવું કરે. ટૂંકમાં જેને જે જ્યાં છે ને એવું એને દેખાય. હવે આ માણસને શું દેખાય છે? અસ્થિ ભાતિ પ્રિય, અસ્થિ ભાતિ પ્રિય. એટલે આમ બધું નિરાકાર દેખાય એવું નહીં, ઓળા થાય બધે એવું નહીં. શું આ જોવા છતાં આ હું જોઉં છું, પ્રતીતિ આની પણ દ્રષ્ટિ માટીની. સી પ્રતીતિ આની જ થાય કે એવું નથી કે મને ગળો ના દેખાય. પ્રતીતિ ગળાની થતી હોવા છતાં દ્રષ્ટિ કોની રે? માટીમાં. એટલે આને તોડવાની, ફોડવાની, ભૂક્કા બોલાવાની કઈ જરૂર જ નથી. લેટ ઇટ બી, જ્યાં છે ત્યાં રહેવા દો, દ્રષ્ટિ બદલાવી નાખો. પેલો કે છે ને, પેલી કથાના બાળકોને કહેવામાં આવે ને, પેલી રાજા હતા એ એક દિવસ ગયા બહાર ફરવા, તો બધે કાંકરા વાગવા માંડ્યા, કાંકરા અને કાંટા અને બધું વાગ્યું. એટલે કે બધે આખે કાર્પેટ બિછાવી દો, આખા ગામમાં કાર્પેટ નંખાવી દીધી, એટલે એને કઈ વાગે જ નહીં. એટલે એના પ્રધાને આવ્યું કે ભાઈ મહારાજ આ કરો છો ને એના બદલે તમને શૂઝ જોડા બનાવી દો, ચપ્પલ બનાવડાવી દો. એમ આખા જગતને આપણી દ્રષ્ટિ જ બદલાવી નાખો. અસ્થિ ભાતિ પ્રિયમ એ છે. તો કે છે અનેન સમાધિના, એટલે આપણે હવે ડિટેલમાં અનેન એટલે નિર્વિકલ્પાખ્યેન સમાધિના. જુઓ છેલ્લે સવિકલ્પના મેં કહ્યું ને, એટલા દ્રઢ સંસ્કાર થવા જોઈએ કે સવિકલ્પ હોય ને ત્યાં એ સત્વનું પરિણામ છે. સવિકલ્પ એ સત્વ છે. મનમાં સત્વની પ્રધાનતા ન હોય તો સવિકલ્પ શક્ય નથી. તો એ શક્ય નથી. રજસ અને તમસ હોય ને ત્યાં સુધી ઇવન સવિકલ્પ સમાધિ શક્ય નથી. સત્વ જ એ સત્વનું પરિણામ છે, પણ હજી એ બાકી છે. સત્વ મીન્સ અહંકાર આ બધું કામ કરતો હોય. એટલે મહાભારતમાં કહ્યું શાંતિ પરમા યેન છેલ્લે યેન ત્યજસી તત ત્યજ, જેના વડે તું આ બધું છોડતો જાય છે. કોના વડે છોડે છે? અહંકાર વડે, જ્ઞાન વૃત્તિ વડે. જ્ઞાન વૃત્તિથી તમે બધું છોડતા જાઓ છો. આ નહીં, નેતિ નેતિ નેતિ, આ બધાનો ભાગ કરતા જાઓ છો. આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, પણ આ રહી ગયું, આ કહેનારો રહી ગયો. યેન જેના વડે આ તત ત્યજ, યેન ત્યજસી જેના વડે બધું છોડો છો એને પણ છેલ્લે છોડો. એને રાખવાના નહીં. સ્વામી દયાનંદજી મહારાજ છેલ્લા દિવસોમાં આ વાક્ય બોલતા હતા. એ આ વાક્ય 2-3 વાર બોલેલા. બધા એમને કહે ને કે જાળવી રાખો, સમાજને માટે તમારું જીવન છે ને તમે હો તો આ બધું થાય ને. એટલે પછી છેલ્લે 1-2 વાર આવું બોલ્યા. ત્યજ ધર્મમ, બિચારા બોલી બી નહોતા શકતા. ત્યજ ધર્મમ સત્યાનૃતમ. પછી જેના વડે આ બધું છોડ્યું, યેન ત્યજસી ત્યજ, કે એ પણ છોડવાનો ટાઈમ આવી ગયો છે. ટૂંકમાં એ તો દેહની વાત, પણ આ પણ છે. એટલે જુઓ આ મગજમાં આ જ ચાલતું હોય. એટલે કે છે સમાધિના
એ બીજું બધું આનાથી તમે છોડ્યું જ્ઞાન વૃત્તિથી, પછી હજી અહંકાર રહી ગયો છે. પહેલા તો શું કરવાનું? કર્મ નાશ. પહેલા અખિલ કર્મ, આ ગ્રંથિઓ ક્રમવાર મેથડ પ્રમાણે જવી જોઈએ. પહેલા તબક્કાનું કામ શું છે? બધી સ્થૂળ વાસનાઓ છોડો. જો અજ્ઞાન વાસનાઓ રૂપે છે, અજ્ઞાન છે ને વાસનાઓનો પુંજ બનીને અહીં બેઠો છે. કઈ કઈ વાસનાઓ છે? અહમ અને ઈદમ, એ વાસનાઓ છે. એને કારણે અનેક બધા ખોટા ખ્યાલો ભરાઈને બેઠા છે. તો પહેલા તબક્કાની શુદ્ધિ કે નાશ કોના વડે આપણે કરવાનો? કર્મ વડે. કર્મથી સ્વાર્થ દૂર કરીએ, સંકુચિતતા દૂર કરીએ, મારું તારું દૂર કરીએ, પહેલા બીજાને સ્થાપીએ, ઈશ્વરને સ્થાપીએ, અને એ દ્વારા અહંકારનો ક્ષીણ કરતા જઈએ, કરતા જઈએ, કરતા જઈએ. આ પહેલા તબક્કાની સ્થૂળ બધી ગ્રંથિઓ છે એ કોનાથી દૂર થાય? યજ્ઞની ભાવનાથી, કર્મયોગથી એ બધાનો નાશ થાય. પછી કયું આવશે? બધી સૂક્ષ્મ રહી જશે. સૂક્ષ્મ હજી વાસનાઓ છે, કહ્યું ને, બધી અવ્યક્ત જે બધી વાસનાઓ પડેલી છે ને, એ સરસ કહ્યું છે કે પછી ધ્યાનથી આ સૂક્ષ્મ મલિનતાઓ દૂર કરવાની છે. કર્મથી બધી સ્થૂળ, પછી ધ્યાનથી, પછી કર્મથી અહંકાર નહીં જાય. તીવ્ર જે સૂક્ષ્મ અહંકાર રહી ગયો ને એ નહીં જાય. સ્થૂળ એનામાં રહેલું પેલું સ્થૂળપણું એટલે સ્વાર્થ, એ બધું જતું રહેશે. પણ પછી હું આ દેહાભિમાન થોડું રહી જાય. હું ફલાણો, હું ધ્યાતા, હું ધર્મી, હું વેદાંતી, હું ભારતીય, હું મોટો તપસ્વી, હું મોટો પંડિત, હું મોટો ત્યાગી, એ રહી જાય. તો એ શેનાથી જશે? એ શેનાથી કાઢવાનું છે? ધ્યાનથી. એને ધ્યાનથી, સૂક્ષ્મ મલિનતાઓ હવે ધ્યાનથી. તો એ પાછું એવું છે ને કે એ જલ્દી દાદ નથી આપતું. અહંકાર એક એવું હસ્તી છે જે જલ્દી હાથમાં નથી આવતું. જેમ પેલું આપણને વાત કરે ને, આપણે શું કહેવાય, નવરાત્રિમાં આપણે છેલ્લે દિવસે શું કરીએ છીએ? ના, પેલું આખો પાઠ સપ્તશતીનો આખો પાઠ કરીએ ને, સપ્તશતી આખી, દુર્ગા સપ્તશતી. તો એમાં બતાવે છે કે એક પછી એક રાક્ષસો જન્મ્યા. પેલા મહિષાસુરનો લક્ષ્મીજીએ વધ કર્યો, પછી રક્તબીજ ઉભો થયો, રક્તબીજ નામનો અસુર આવ્યો. તો એ એટલો બધો પાવરફુલ છે કે કાલિકાથી દુર્ગાનો અવતાર એના માટે છે, એનો નાશ કરવા માટે. તો એ રક્તબીજ શું કરે છે? એની પાસે એવી શક્તિ છે કે જેમ જેમ એના ઉપર તલવાર વગેરેથી આક્રમણ કરવામાં આવે, દેવી કર્યા જ કરે છે, પણ એને એવું વરદાન હતું કે જેવું આક્રમણ થાય અને શરીરમાંથી રક્તના ટીપા પડે તો એમાંથી બીજા રાક્ષસ જન્મે. બોલો, હવે એને કરવું શું? જેમ જેમ એને ઘા કરે એમ લોહી નીકળે, રક્ત નીકળે, અને એમાંથી પાછા બીજા 50 રાક્ષસો ઉભા થાય. એટલે દેવી મુશ્કેલમાં પડી ગયા કે આને કરવું શું? આ તો ઉલટું મારવા જાઉં છું એમ બધે એની સેના વધે છે. એટલે પછી દેવીને કોઈકે, શિવજી કે કોઈકે કહ્યું, શું કહ્યું કે દેવી મોઢું કરો, તમારું મોઢું બહુ જ પહોળું મોટું ખોલો અને જીભે મોટી ખોલો, એટલું પહોળું કરો કે જ્યાં ટીપા પડે ને તમારા મોઢામાં આવી જાય. આ તો બધી કથાઓ છે ને. એટલે દેવીએ એવું કર્યું. એટલે શું થયું? બધા જ જે રક્તના ડ્રોપ્સ પડ્યા એ બધા ક્યાં ગયા? દેવીના મુખમાં જ આવી ગયા. એટલે નવા રાક્ષસો જન્મે એને તરત પાછું બંધ કરી દે. ટૂંકમાં આ રીતે છેલ્લે રક્તબીજનો દેવીએ નાશ કર્યો. એમ અહંકારને મારવા જાઓ ને ત્યાં બીજું ઊભું થાય છે. અહંકાર, આ કોણ અવાજ કરે છે?
તો બહાર છે ક્યાં, એ તો બિચારા બહાર અવાજ કાણેકબેન પેલા ભાઈ જાય છે. તો બીજા બીજા ગ્રંથિઓ ઉભી થાય, એકને છોડો બીજી ઉભી થઈ જાય. ક્યાં ક્યાં છુપાયેલી છે અંદર 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 અંદર. જન્મો જન્મથી અહંકાર પગ પાથરીને બેઠો છે અને જેટલો લાંબો કરશો ને એટલું લાંબુ ચાલશે. આ કે એમ કે જાય નહીં. એટલે શું કરવું પડે? પેલો અહમ બ્રહ્માસ્મિનો વ્યાપ એટલો કરવો પડે કે અહંકાર એમાં સમાઈ જાય. એ અહીંયા કે છે કે ગ્રંથે વિનાશ પૂરે અખિલ કર્મ નાશ સંચિતાનામ સર્વેશામ કર્મણામ નાશ. બધી જ આપણા જન્મો જન્મની જે બધી વાસનાઓ છે, વાસનાઓનું વ્યક્ત રૂપ એટલે ગ્રંથિ. અવ્યક્ત રૂપે બહુ છે. એક એક ખ્યાલો જન્મે છે. હું સ્ત્રી, હું પત્ની, હું પતિ, આ તો બધું સાદું સાદું છે. પણ પછી હું બહુ હોશિયાર, હું બહુ પવિત્ર, મારા જેવું કોઈ નહીં, હું અભ્યાસ કરું એટલે ખલાસ, હું પૂજા કરું એટલે ખલાસ, મારા જેવું કોઈ ભક્ત નહીં. આવું અંદર અંદર રહેલું હોય. અથવા તો બધાનો આપણે બાદ કરતા જઈએ, પણ બાદ કરનાર જરા રહી જાય, અવશેષ એના રહી જાય છે. એટલે એ સૂક્ષ્મ વ્યક્ત જે થાય છે એના મૂળમાં સૂક્ષ્મ હજી રહેલું છે, એને પણ તમે નાશ કરો. એ શેનાથી જાય? બ્રહ્માસ્મિથી જ થાય. અહમ બ્રહ્માસ્મિથી જ એ જાય. જેમ રામચંદ્રજીએ રાવણને અટેક કરે જ છે, બહુ મારે છે, મીન્સ મસ્તકો દૂર કરે એમ નવા મસ્તકો આવે. પછી અગસ્ત્ય ઋષિએ કે વિભીષણે કહ્યું કે આના મૂળમાં સ્ત્રોત છે, નાભીમાં, તમે ત્યાં બાણ મારો તો આ એકે મસ્તક ઉભા નહીં થાય. એમ અહીં પણ અહમ બ્રહ્માસ્મિ એ અમોઘ અસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર. અહમ બ્રહ્માસ્મિ એને બરોબર સજાવી ધજાવી અને તીક્ષ્ણ કરી, અને એ જ એવું શસ્ત્ર છે જેનાથી હું અહંકાર છું એ જશે. એ નાભીમાં એ છે, મૂળમાં એ છે, ત્યાંથી બધું નીકળે છે. એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસના એ જયારે જતી રહે ત્યારે કોઈ વ્યક્તિત્વની ભાવના આવે રહી નહીં, નિરવશેષ બની ગયું. બસ ત્યારે સર્વદા વિસ્ફૂર્તિ અયત્નતઃ સ્યાત. ત્યારે સ્વરૂપની સ્ફૂર્તિ યત્ન વગર થાય. પછી એને બીજાપણાનું ભાન નથી, કઈ એને ભાન જ નથી, કરકાવ થઈ જાય. બસ આ છે ને, આ એક થવું થાય ત્યારે બધું સમાપ્ત થયું. આનો ટૂંકમાં વેગ પકડવો જોઈએ, એ વસ્તુ થાય. એ અહીંયા કરી રહ્યા છે. અને હવે આપણને સમજાવશે કે કેવું એક પછી એક હવે ધ્યાનની મહત્તા બતાવે છે. આપણા શાસ્ત્રમાં 3 સાધન કહે છે ને, શ્રવણ, મનન, નિધિધ્યાસન. આત્મા વા અરે દ્રષ્ટવ્ય, આત્માને જાણવો જોઈએ, યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું, પણ કઈ રીતે? શ્રોતવ્ય, સાંભળવો જોઈએ. પછી એ પૂરતું છે તો કે ના. મંતવ્ય, એ પૂરતું છે તો કે ના. નિધિધ્યાસિતવ્ય, ધ્યાન પણ કરવું જોઈએ. સુપિરિયર કોણ થયું? નિધિધ્યાસન, સૌથી શ્રેષ્ઠ. પણ કે સૌથી શ્રેષ્ઠ જ પહેલા પકડું તો કે ના, શરૂ અહીંથી કરો, પેલા સાંભળ પછી ધ્યાન કરીશ ને. એમને એમ ધ્યાન કરીશ તો એ અંધ સમાધિ થઈ, એ તો સુઈ જવાનું થયું, એનો કોઈ લાભ નથી. એટલે એ હવે આપણને કે છે, એ આપણે આવતા વખતે માત્ર શ્લોક વાંચીએ. ચલો. શ્રુતે શતગુણમ વિદ્યાત મનનમ મનનાદપી નિધિધ્યાસં લક્ષ્ય ગુણમ અનંતં નિર્વિકલ્પકમ અનંતં નિર્વિકલ્પ. શ્રુતિ સાંભળવા કરતા 1000 ગણું ચડિયાતું છે મનન.
મનન કરતા 1000 ગણું ચડિયાતું છે નિધિધ્યાસન, અને નિધિધ્યાસન એટલે સવિકલ્પ, એનાય કરતા ચડિયાતું છે નિર્વિકલ્પ. એમ કરી અને અહીં વાત કરી, જે આપણે આવતા વખતે જોઈએ. આ સમાધિની ચર્ચામાં બધા એકદમ સાવધાન રહેવાનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.